નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં આવ્યો છું કઠલાલ શહેરમાં. અને કઠલાલ શહેરમાં મને મળ્યા છે હરિ ભરવાડ. કારણ કે હું જાજી ઓળખાણ નહીં આપું, કારણ કે કોણ ન જાણતું હોય. તો આજે મળવું છે હરિ ભરવાડને. તો મિત્રો, એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જો મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ અને એક મીઠી વાતચીત કરીએ. જય ઠાકર. જય ઠાકર ભાઈ. ખરેખર તો તમને મળીને મને આજે ખૂબ આનંદ થયો છે, કારણ કે તમારો કિંમતી સમય ન હોવા છતાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે ઉપસ્થિત થયા છો, તો એ બદલ ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો સર, મારું રીઝન આજે તમને મળવાનું હતું અને 100% તમે મળ્યા છો મને. તો પ્રથમ સવાલ તો દરેકને એ કરું છું કે ક્યાં રહે છે અને કયા ગામના છે. પણ લગભગ લોકો તમને જાણે છે નામથી, પણ તમારું ઓરિજિનલ ગામ કયું છે મારા દર્શકોને જણાવો. જી નમસ્કાર. તમને ખૂબ ખૂબ આભાર તમારો કે તમે મારી એક જીવન લાઈફસ્ટાઈલ, મારી જીવન જે ચરિત્ર છે અને જીવન અત્યારે મારી લાઈફસ્ટાઈલ કેવી ચાલી રહી છે અને અત્યારે હરિભરવાડ શું કરી રહ્યા છે એ વિશે મને તમે રજૂ કરશો તમારી ચેનલમાં, અને તમે મારી મુલાકાત લીધી, મારે ઘરે આવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કે તમારા માધ્યમથી મારી લાઈફસ્ટાઈલને તમે તમારા દર્શકો સુધી, આપણે જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે એમના સુધી તમે મને પહોંચાડશો, એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને તમામ જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે અત્યારે હાલ, એવા રંગમંચ ગુજરાતી આ યુટ્યુબ ચેનલ છે ભવાનભાઈની, એટલે આપને વિનંતી છે કે આપ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ શેર કરજો. સવાલ તમારો હતો કે કયા ગામથી હું રિલેટ કરું છું. મારું મૂળ ગામ સુરેન્દ્રનગર જિલ્લો છે મારો, અને લખતર તાલુકો અને ભડવાણા કરીને ગામ છે. પણ મારું મૂળ વતન ત્યાં છે, પણ હાલ લગભગ મારો જન્મ અહીંયા, મારા પપ્પાનો જન્મ અહીંયા, એટલે હું રહું છું અત્યારે હાલ છીપડીમાં. મારું ગામનું નામ છે છીપડી, એટલે અને હાલ હું અત્યારે રહું છું કઠલાલ. એટલે મારા આમ જોવા જાવ તો ઘણા બધા એડ્રેસ છે, પણ હાલ તમને આપણે, કારણ કે નોર્મલી આપણે બધા દર્શકો છે એમને ઓકવર્ડ પડે કે ક્યાં રહે છે, 3 ગામના નામ લીધા, રહેતા હશે ક્યાં. તો હું તમને સીધી સરળ ભાષામાં જણાવું કે હું કઠલાલ રહું છું. ખૂબ સરસ વાત કરી ભાઈએ, કારણ કે એમને મળવું પણ મુશ્કેલ છે, કારણ કે ઘણા બધા એડ્રેસ એમને આપ્યા છે, પણ અત્યારે એક લોકેશનના દ્વારા એમના જોડે પહોંચ્યો છું. તો સર, મારો બીજો પ્રશ્ન એવો હતો કે નાનપણથી લોકો તમને ઓળખે છે કે ભજનની દુનિયામાં એક આગવું નામ બનાવ્યું છે તમે, અને ભજનમાં એક જોરદાર ગાયકી એમ કહેવાય કે બાળકની ઉંમરમાંથી તમે ગાતા થયા છો. તો સર, કેટલા વર્ષથી તમે ગાઓ છો? મારી ઉંમર લગભગ 7 વર્ષની હતી ત્યારથી ગાવાનું મેં સ્ટાર્ટ કર્યું હતું. અને ગાવામાં મને આ લાઈનમાં લાવવાવાળા મારા કાકા હતા, જે હમણાં 2 વર્ષ થઈ ગયા, ઓફ થઈ ગયા. બાકી નોર્મલી હંમેશા મારી સાથે જ હોય મારા કાકા અને મારા પપ્પા. તો આમ જોવા જાવ તો હરિભરવાડ છે, એ હરિભરવાડ બનવામાં મારી ફેમિલીનો ખૂબ સપોર્ટ છે અને ફેમિલીનું મોટું યોગદાન છે. કારણ કે જ્યારે હું ભણતો હતો તો મારા એક ટીચર હતા, યશવંતસિંહ સાહેબ હતા એમનું નામ. તો આપણે નોર્મલી ગુજરાતી, પેલા ચોપડીમાં ગુજરાતી બધી લોકગીતો બધા આવતા, લોકગીતો, ભજનો. હા, તો એમને ખબર પડી છોકરું સારું ગાય છે, કારણ કે નોર્મલી આપણે પ્રાર્થનાની બધું ગાતા હોય સ્કૂલમાં, એટલે મારો પ્રાર્થનામાં અવાજ સારો આવતો હતો, તો ગાતો હતો. તો મને કે તું ગુજરાતી, હું તને એક લોકગીત આપું, તું ગઈશ? તો મેં કીધું હા ગઈશ. એટલે એ લોકગીત સાહેબ ગવડાવતા હતા મને સ્કૂલમાં. એ પછી એ સ્કૂલમાં ગાતો હોય, પછી ઘરે જઈએ તો નોર્મલી નાનું છોકરું કેવું હોય કે રમતું જતું એને ગુનગુનાવતું હોય, પછી આખો દિવસ ગુનગુનાવે એવું હોય. એટલે હું એવું કરું તો મારા કાકાએ સાંભળ્યું કે તું શું ગાય છે? સાહેબ આવું મને ગવડાવે છે, તો ગાઉં છું. તો કે મને કે ગા મારી સામે. તો એમને આ લાઈનમાં બહુ ઇન્ટરેસ્ટ હતો, એ બહુ ફોલો કરતા હતા સંગીતની લાઈનને. જેમ કે પેલા જે હેમંત ચૌહાણભાઈ છે, હેમંત ચૌહાણ અને પ્રફુલભાઈ દવે છે, આ બધા જે કલાકારો હતા એમને ફોલો કરતા હતા અને એમને ઇન્ટરેસ્ટ હતો આ લાઈનમાં. તો એ બધાને સાંભળતા, એટલે લાઈન એમની સંગીત ક્ષેત્રની ઘણી બધી જાણકારી હતી. તો મને કે હું તને 1-2 ભજન શીખવાડી, તું ગઈશ? મેં કીધું હા ગઈશ. સાહેબ શીખવાડે, તમે શીખવાડો, તો હું ગઈશ. તો એવી રીતે કાકાએ મને 2 ભજન શીખવાડે. અને પછી ત્યારે ગામડામાં આપણે મંડળ ભજન થતા પહેલા ઘરે ઘરે, તો એવી રીતે ઘરે ઘરે જઈને મને લઈ જતા અને એવી રીતે 2 ભજન શીખવાડ્યા. તો હું
12 વાગે કે 11 વાગે જ્યારે પણ મારે ગાવાનો સમય મળે ત્યારે હું ગાતો, અને ત્યાંથી મારી ગાવાની શરૂઆત ત્યારથી થઈ હતી. લગભગ મારી ત્યારે 7 વર્ષની ઉંમર હતી. અદ્ભુત. કાકાનું ખૂબ યોગદાન છે તમારા પાછળ. હાજી તો યુટ્યુબ ના માધ્યમથી આજે કાકાને થેન્ક યુ કહીશું, જી, કારણ thank કે પોતે થેન્ક યુ ના હકદાર છે. જી બિલકુલ અને બિલકુલ. બીજા નંબરે તમારા ફાધર. હા જી. તો આ બંનેનો સપોર્ટ તો છે જ. હમ, સાથે સાથે સ્કૂલની વાત કરી તમે, જી તો સ્કૂલમાં ટીચરોનો પણ તમને સારો એવો સપોર્ટ મળ્યો છે. જી તો જેમ વાત કરી કે 7 વર્ષથી તમે ગાવાની તમારી જર્ની હાજી સ્ટાર્ટ કરી છે, સ્ટાર્ટ કરી. એના પછી મારા જાણવા પ્રમાણે એકતા હા સાઉન્ડ હા જે રમેશભાઈ પટેલ હાજી એમના ત્યાં તમે જે ગાવાની શરૂઆત કરી, એમાં લગભગ તમારા 18 Album. ભાગ ત્યાં રિલીઝ થયા છે, અને એનું નામ પણ હરિનો માર્ગ. હા તમારું નામ હરિ ભરવાડ છે અને હરિનો માર્ગ એ ટાઇટલનું નામ છે. જી. તો એનું શું રીઝન હતું સર? રીઝન મારી જ્યારે હવે આગળ આપણે જર્ની જેમ વધે, તમારો સવાલ છે તો હું ત્યાંથી આગળ જર્ની મારી વધારું કે એ ગાવાની મેં શરૂઆત કરી ગામડાઓમાં. એટલે ગામડાઓમાં શું, આજે ગામડામાં પહેલું ગામડું બીજું ગામડું એમ ગામ વધતા ગયા, હા એટલે થોડો ફેલાવો થતો ગયો કે એક ભરવાનું છોકરું, ત્યારે તો હરિભરોળ તો કોણ, પણ એમ કે એક ભરવાનું છોકરું છે ને સારું ગાય, સારું ગાય છે. એટલે બધા મંડળમાં ભજન થતા હોય ઘરે ઘરે તો જતા એવી રીતે. અને બીજો એક સવાલ, આપણે હમણાં ઓફલાઈન હતા ત્યારે આપણે વાત કરી કે નાનું છોકરું તમે કહો સુઈ જાય, તમે સુઈ જાવ તો પ્રોબ્લેમ થતા હોય ને બધા. તો એમાં એક રસપ્રદ કહાની હતી કે મારી ઉંમર ત્યારે નાની એવી, હા. એટલે નાના છોકરાને તો કેવું હોય, ચોકલેટોનો બહુ શોખ હોય, શોખ ગળ્યું ગળ્યું ખાવાનું બહુ મજા આવતી, Sure, ચોકલેટ sure. હોય, ગોળીઓ ગોળીઓ મળતી. એટલે મારા કાકા ને પપ્પા શું કરતા કે મંડળમાં ભજન ગાવાનું થાય એટલે લગભગ 11 સાડા 11 નંબર ગાવાનો આવે હા. ત્યાં સુધી સુઈ જાય નાનો છોકરો, તો એ શું ચોકલેટ રાખતા. હા. તો જ્યારે પણ હું આ જોગા ખાઉં એમ થાય કે આ સુએ છે એટલે મને ચોકલેટ આપી દેતા. એટલે હું ચોકલેટ ખાઉં એટલે તરત હું જાગી જાઉં. વાહ વાહ. એટલે એમની પણ એમાં ટ્રીક હતી એવી રીતે કે આને જગાડો કેવી રીતે. એટલે ઘણી બધી એવી રીતે જગાડીને એવી રીતે ઉજાગરા કર્યા છે. પછી એ આ મંડળ જેમ ફેલાતું ગયું, જેમ ખબર પડતી ગઈ છોકરાઓ કે આ છોકરું ગાય છે એવી રીતે, તો પછી ધીરે ધીરે જેમ ગામ હતા, તો આપણે કદાચ તમે કલાકારને ઓળખતા હશો, રતનસિંહ વાઘેલા, આપણે પેથાપુર. પેથાપુરના છે. તો એમને મને ક્યાંક સાંભળ્યો હશે. હા. હા, તો એમને સાંભળ્યો એટલે એમને રમેશ પટેલની વાત કરી, રમેશ કાકાની વાત કરી હા. કે ભરવાનું છોકરું છે અને બહુ સરસ ગાય, તમે એમની કેસેટ બનાવો. બરાબર. તો રમેશ કાકાને બધા મને મળવા આવ્યા. ત્યારે જે હું પહેલા રહેતો હતો છીપડીમાં, આ જે તમે કીધું કે હરિનો માર્ગ કેવી રીતે નામ પડ્યું, હા. એની પણ આ રીતે કહાની એમાં આ ઇન્ક્લુડ કરીને કહું છું તમને. હમ. તો એ આવ્યા ત્યાં છીપડી અને મળ્યા, પપ્પાને બધાને મળ્યા કે ભાઈ છોકરું તમારું ગાય છે, મેં નામ મને રતનસિંહ વાઘેલા કલાકાર છે. ત્યાંથી હું રતનસિંહ વાઘેલાને ઓળખતો નહોતો. હા, અને એ ટાઈમે એમનો જોરદાર ક્રેઝ. ક્રેઝ હતો, હા. ક્રેઝ હતો. એટલે એમને હું નતો ઓળખ, પણ એ મને ક્યાંક સાંભળ્યો એટલે ઓળખતા હશે. એટલે એમને કીધું કે એક કલાકાર છે, એમને તમારું નામ દીધું છે, તો કે આ છોકરો છે સારું ગાય છે, તો મારે એમની કેસેટ ભાઈ છોકરાની બનાવી છે. તો પપ્પાને તો ખુશ થઈ જાય સામે દેખી ભાઈ આપણું છોકરાની કેસેટો બનતી હોય, કારણ કે બહુ મોટી વસ્તુ. હા, ત્યારે અને એ બહુ મોટી વસ્તુ, કોઈ આપણું છોકરું ની કોઈ કેસેટ બનાવે એટલે બહુ મોટી વસ્તુ. કારણ કે તે જમાનામાં કેવું કે અહેમદભાઈ ચૌહાણ છે, પ્રફુલભાઈ દવે છે, દિવાળીબેન ભીલ છે, આ બધા મોટા મોટા કલાકારોના સીડી કેસેટ આલ્બમ બધા આવતા હતા. એટલે જોતા હોય સાંભળતા, એટલે એક આલ્બમ બને બહુ મોટી વસ્તુ હતી. આ તો સામેથી કંપની વાળા બનાવે એ તો બહુ જ મોટી વસ્તુ થઈ ગઈ હતી. એટલે કે હા બનાવો કે તમારું છોકરું છે કે બનાવો. તો એમને મને ત્યાં ગવડાવ્યું થોડું ઘણું, એટલે અવાજ સાંભળ્યો મારો, તો એમને સરસ લાગ્યું કે ના છોકરું સારું ગાય છે, તો એની કેસેટ બનાવીશ. તો પછી હરિનો જે માર્ગ ભાગ પહેલો અને બીજો એવી રીતે પછી બનાવ્યો. અને નામ એવી રીતે પડ્યું કે જ્યારે છીપડી હું રહેતો હતો પેલા, તો ત્યાં એટલું બધું ડેવલપમેન્ટ ત્યારે હતું નહીં. તો રસ્તો કેવો હતો, એકદમ રેતી વાળો, માટી વાળો ને એવું બધો હતો. તો હવે એ માટીવાળા રસ્તામાંથી ગાડી, ત્યારે એ તો ગાડી લઈને આવ્યો, ગાડી લઈને એટલે એમને રસ્તામાં જોયો કે રસ્તો કેવો છે ના છે. એટલે પછી ખબર નહીં એમને શું થયું, એમ કે હરિ છે, નામ તારું હરિ છે અને તારો આવવાનો અહીંયા સુધી રસ્તો એવો છે. અહીંયા સુધી પહોંચવાનો રસ્તો તારો એવો જ છે કે માટીવાળો. બહુ એમ નહીં કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કારણ. એટલે તારો રસ્તો બહુ કઠણ છે કે અહીંયા સુધી પહોંચવાનો. તો કે નામ એવું, એટલે એમને વિચારીને રાખ્યું હશે હરિનો માર્ગ ભાગ પહેલો ને ભાગ બીજો, એવી રીતે નામ રાખ્યું. અને પછી તો એ હરિનો માર્ગ તો બનાવી રિલીઝ કરી, પછી તો બધે રાતોરાત બધી ફેલાઈ કેસેટ, એટલે બધા ખૂબ પ્રેમ અને આશીર્વાદ આવે કેસેટ. એ ટાઈમે હું પણ આ લાઈન થી સંકળાયેલો હતો, હાલ પણ છું, પણ એ ટાઈમે થોડું મારું પોતાનું વધારે કામકાજ હતું. તો સર હરિના માર્ગ સુધી આપણે પહોંચ્યા છીએ, અને તમારી કહાની ખરેખર બહુ મજાની કહાની છે. તો હવે હરિનો માર્ગ જે ટાઇટલ તમારું બન્યું, એ ટાઇટલમાં એક ભજન આપણા દર્શકોને સંભળાવીશું જરા, 1-2 લાઈન.
જી બિલકુલ, હાર્મોનિયમ છે નહીં પણ આપણે એમ જ સંભળાવી દઈએ અત્યારે પબ્લિકને, જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે. એમાંથી ઘણા બધા આલ્બમ પેલા અત્યારે યુટ્યુબ થઈ ગયું છે, એક જ ગીત સોંગ રિલીઝ થતું હોય છે, પણ પહેલા આલ્બમમાં 7 થી 8 જેવા ભજનો એક સાથે રિલીઝ થતા સીડી કેસેટમાં. એટલી લેન્થ આવતી હતી કે 7-8 ભજનો એક આલ્બમમાં આવી જાય. તો ભજનો તો એક આલ્બમમાં 7-8 હતા, પણ પબ્લિકે ઘણા બધા ભજનને પ્રેમને સપોર્ટ કર્યો છે. એમાંનું એકાદ લાઈન કહી નાખું તો, કારણ કે હું પ્રોગ્રામ કરવા જતો હોય તો આ થોડાક ભજનો એવા છે જેની ફરમાઈશ મને અચૂક હોય અને મારે ગાવા જ પડે. તો એમાંનું એક ભજન છે મીરાબાઈનું, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. વાહ વાહ વાહ, થેન્ક યુ ભાઈ. ખૂબ સરસ સર. હજુ પણ એવું લાગે છે કે એ સમયના જે ભજનો હું સાંભળતો એવું લાગે છે. તો સર હું પહેલા સવારમાં મારા જોડે એક સીડી હતું, તો સવારે તમારા ભજન સાંભળતો. સવારે ઉઠવું એટલે તમારા ભજન 1-2 ભજન સાંભળું એટલે મને મજા આવે. અને અત્યારે પણ હું તમારા જોડે બેઠો છું, પણ સપના જેવું લાગે છે કે ખરેખર આજે એ જરી ભરવાડ જોડે હું બેઠો છું. તો સર જેમ વાત કરી તમે કે સીડી કેસેટ તમારી એ ટાઈમે ફર્સ્ટ ટાઈમ એક રમેશભાઈ પટેલ એમના કંપનીમાં તમે રિલીઝ થયા. તો સર એ સમયે તમારો કોઈ કોન્ટેક્ટ થયેલો રમેશભાઈ પટેલ સાથે? હા, કોન્ટ્રાક્ટ? હા, એટલે હા, કોન્ટ્રાક્ટ મારો થયેલો ત્યારે જ્યારે મેં એ આવ્યા ત્યારે શરૂઆત કરી ત્યારે એમને સામેથી વાત કરેલી કે છોકરાની હું કેસેટ બનાવું છું આલ્બમ. પહેલા એવું ચાલતું હતું, અત્યારે થોડું ઓછું થઈ ગયું આ ક્રેઝ કોન્ટ્રાક્ટનું, પણ ત્યારે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલતી હતી કે કોઈ પણ એક કલાકારને એક કંપની પોતાના થ્રુ કોન્ટ્રાક્ટમાં રાખતી હતી. લગભગ 2 વર્ષ છે, 3 વર્ષ, 5 વર્ષ. તો મેં ત્યારે એકતા સાઉન્ડમાં 5 વર્ષનો કોન્ટ્રાક્ટ કરેલો. બરાબર. તો એમાં ખાલી સિંગિંગ કોન્ટ્રાક્ટ કે પછી ના, એમાં પ્રોગ્રામ ઇન્ક્લુડિંગ હતા, ખાલી આલ્બમ માટે તેમને કોન્ટ્રાક્ટ કર્યો. પ્રોગ્રામ તમારા પર્સનલ? પ્રોગ્રામ મારા પર્સનલ અલગથી હતા, એમાં કોઈ એમનો કોઈ લેવા દેવા હતા નહીં. ખૂબ સરસ. તો સર પ્રોગ્રામો તમે જ્યારે કરવા જતા ત્યારે ઘણા લોકો જોતા છે, આટલું નાનું છોકરું ગાય છે, તો તમને કોઈ એવા પ્રોડ્યુસર હોય કે કોઈ એવા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ વગાડતા હોય તો એ લોકો તમને વધારે વાલ કરતા છે એ ટાઈમે? ઘણું બધું. તો એમાંના કોઈ એવા કોઈ તમને યાદ હોય એવા? હા, ઘણા બધા કલાકારોમાં તો જ્યારે નાનો એટલો તમે કહ્યું કે નાના એટલો કે મને અમુક જણા હજુ કે જ્યારે જૂના કલાકાર એમની સાથે પ્રોગ્રામ કર્યા હોય મળ્યા હોય ને ત્યારે મળે તો મને એક વાત કે તું એટલો નાનો હતો તો હાર્મોનિયમ પર દેખાતું નતું તું કે, મને કે હાર્મોનિયમ તાર કરતા વધારે મોટું હતું કે તું એટલો નાનો હતો કે. એટલે અમુક કલાકારો અમે જેની સાથે નાનો હતું ત્યારે કામ કરેલું એટલે મળે. અને ઘણા બધા એવા નામ બધા અઢળક છે જેમના તરફથી મને વાલ ને પ્રેમ મળ્યો છે કલાકારો તરફથી. કારણ કે કેવો વાલ કે કેવો પ્રેમ, કદાચ પ્રોગ્રામ કરવા હું જતો હોય અને રાતનો પ્રોગ્રામ આખો થયો હોય, લગભગ 2-3 વાગે પ્રોગ્રામ પૂરો થાય, તો હવે વળતા તો એવી ઊંઘ આવતી હોય અને ગાડીમાં લગભગ નહીં તો 8-9 કલાકારો એક સાથે, બધા વગરનારા ટીમ બધા સાથે જતા, એટલે 8-9 કલાકારો એક જ ગાડીમાં ભર્યા હોય, એટલે જગ્યા એટલી બધી હોય નહીં કારણ કે રાત્રે બધા થાકી ગયા. તો મને સુવાની જગ્યા ને તો હું કલાકાર જે અમારા હોય ને એમની ઉપર જ ઊંઘી જતો. એટલે મને એમ કે તું અમારા ખોળામાં ઊંઘી રહેતો હતો. એવી રીતે અત્યારે મળે તો એવી રીતે, એટલે પ્રેમ એમનો એટલો બધો છે. એ હજુ એમની પણ યાદો છે કે તું અમારા ખોળામાં હોઈ રહેતો હતો કે. સાચી વાત છે, કારણ કે સમય જ આખો જુદો હતો. તમારો એક બાળપણ એટલે લોકોને કલાકાર જેવું કઈ નહીં, એમ એક બાળક તરીકે તમને લોકો પ્રેમ આપતા, પ્રેમ ને ઘણો બધો સપોર્ટ એમ. કારણ કે બીજું વસ્તુ એ હતી કે બાળક તરીકે એટલા માટે વધારે પ્રેમ અને સપોર્ટ મને મળ્યો કારણ કે મારા ખ્યાલથી જ્યારે હું એ વખતમાં મારા આલ્બમ હરિનો માર્ગ, મારા ભજન આલ્બમ આવ્યા એ વખતમાં કલાકારો હતા એવું નહોતા, ઘણા કલાકારો હતા જે મેં પહેલા પણ નામ દીધા, પણ બાળ કલાકારમાં નાના છોકરા તરીકે કોઈ જ મારા ખ્યાલથી નહોતું એમ. એટલે પબ્લિકમાં એ થોડો ક્રેઝ એમ વધારે હતો ને થોડી એમને નવાઈ એટલા માટે લાગતી હતી એમ, થોડું કે નાનું એવું છોકરું છે ને બહુ સરસ ભજન ગાય છે એમ, એટલે થોડું વધારે એમને મારી પર પ્રેમ હતો એમ. તમે ગાતા હતા પણ સાથે સાથે તમારો વોઇસ ટોન જે કહેવાય એ પણ લોકોને સ્પર્શી જતો. બિલકુલ.
મારો અવાજ ની એના માટે મેં ઘણા બધા એવું કહેતા કે આપણે ક્લાસ કરતા હોય છે ને એ બધું કરતા શીખતા હોય છે. પણ મેં મારી જર્ની જે છે ગાયક તરીકેની, એમાં કોઈ પાસે સંગીત કલાકાર છે, કોઈ સંગીત શીખવતા, એની પાસે મેં કોઈ ક્લાસ નથી કર્યા. આજે મારો અવાજ છે, મારું ગાવાનું જે પદ્ધતિ છે, મારી જે ઢબ છે એ બધી કુદરતી છે. એમાં કોઈ મને એમ નથી શીખવાડતું કે આને આવી રીતે ગાવાની, આવી રીતે ગાવું, કોઈ શીખવાડેલું નથી. પોતાની જાતે છે. હા, મેં સાંભળ્યા બહુ બધા કલાકારો જયારે જે પણ નામ દીધા મેં, હેમંતભાઈ ચૌહાણ છે, પ્રફુલભાઈ દવે છે, પ્રાણલાલ વ્યાસ છે, દેવળબેન ભીલ છે, કરશન સાગઠિયા છે, આ બધા કલાકારોને સાંભળતો ત્યારે હું ઘણા બધા કલાકારોને સાંભળ્યો. પણ એવું નહીં કે કોઈની પાસે શીખીને મેં કર્યું. એટલે મારો અવાજ છે, મારી ગાવાની ઢબ છે, બધી કુદરતી. કારણ કે એનું કારણ એટલે પબ્લિક ને વધારે ખેંચાણ એમ હતું કે કુદરતી, કારણ કે શીખીને ગાવું એટલે હું કોઈ ખોટી વસ્તુ નથી કહેતો કોઈને કે આમ છે તેમ છે, પણ એમ કે કુદરતે તમને આપ્યું હોય ને કુદરત તમને ગવડાવતું હોય. અમુક જણા, તમારો સવાલ છે એને થોડી નાની વાત કહી દઉં સાથે સાથે. મારા આલ્બમ જે હરિનો માર્ગ બન્યા, એમાં જે મેં ભજનો ગાયા છે બધા, તો જે મેં ભજનો ગાયા છે ત્યારે મારી ઉંમર 10 વર્ષ નથી. બરોબર છે. તો સ્ટુડિયોમાં મેં કોઈ સ્ટુડિયો નહીં જોયું, પહેલી વખત સ્ટુડિયોમાં ગાયો. એટલે સ્ટુડિયોમાં જઈને ઉભા રહીને જે હું ગાયો છું, અત્યારે હું સાંભળું અત્યારે, તો હું અત્યારે ઘણી વખત મારા ફ્રેન્ડ સર્કલ હોય કે કલાકાર મિત્રો મળે ને, તો અમારે વાતચીત થાય તો હું કહું કે ત્યારે મેં કોઈ તૈયારી જ નથી કરી કે મને આ ભજન આવી રીતે ગાવું છે. મેં ગાયા નથી. મેં બહુ શબ્દ કહી દઉં, ચોખ્ખા શબ્દો મેં એમને કહેતો કે મેં ભજનો, એ હરિના માર્ગના ભજનો મેં ગાયા જ નથી. મને પરમાત્મા કુદરતે ગવડાયા છે. કારણ કે મારી કોઈ એમાં તૈયારી નહીં, કોઈ એવી જ નહીં. મને એમ કે આ ગઈ નાખ એટલે ગઈ નાખતો હતો કે કેવી રીતે ગાવું, શું આમાં ઉમેરવું, શું ના કરવું, શું કેવી ગાયકી કરવી, કેવી કલાકારી કરવી, કઈ ચીજ હતું નહીં એમાં. ગવડાવે ગઈ નાખતો હતો. એટલે કુદરત ઓટોમેટિક ગવડાવતો હતો. એ મારે માનવું પડે સર, કારણ કે એ સમય હતો એકોર્ડશીપ જમાનો. જી બિલકુલ. એક વાજિંત્ર વગાડીને પછી એની સાથે ટ્રેક પૂરો થતો અને પછી એમાં ગાવાનું હતું. જો કદાચ 10 વર્ષનું બાળક જો આવું અત્યારે કદાચ મોટી ઉંમરના પણ ના ગાઈ શકે એકોસ્ટિકમાં, 10 વર્ષના બાળકને ગાવું એટલે ખરેખર પરમાત્માની કૃપા કહેવાય. બિલકુલ 100% હું માનવા તૈયાર છું. ફર્સ્ટ ટાઈમ સ્ટુડિયોમાં તમે બેસો એટલે ધ્રુજારી, ડર હોય, જોયું ના હોય, અને પછી એ એક વસ્તુ ગાવી એમાં, એટલે બહુ કઠિન કહેવાય. એટલે પરમાત્માની કૃપા હોય તો જ આ વસ્તુ. પણ એમાં થોડો હું એમનો શ્રેય હું આપીશ કે રમેશભાઈ પટેલ છે, એકતા સાઉન્ડના માલિક છે, એમનો પણ શ્રેય ખરો. અને જે મારા મ્યુઝિક ડાયરેક્ટર હતા અપુ પટેલ, અપુભાઈ, એડવિન વાજ અપુ, એમનો બહુ મોટો ફાળો હતો ગમને ગવડાવવામાં. કારણ કે એમની જે ગવડાવવાની રીત હતી, જે સમજાવવાની રીત હતી, એકદમ પ્રેમથી સમજાવે અને પ્રેમથી ગવડાવે. એટલે સંગીતમાં મારું જેટલી ગાયકી હતી એટલું જ એમનું મ્યુઝિક બહુ જ સુપર મ્યુઝિક એમનું હતું. હરિના માર્ગના જેટલા પણ ભજનો છે એમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે અપુ કાકાએ બહુ સરસ કામ કર્યું છે. એટલે મારા ભજનો છે ઉપર વધારે હાઇલાઇટ થયા. અને એમાં કહેવાય ને કે સુંદરતા વધારે એટલા માટે આવી કે ગાયકી સાથે મ્યુઝિક પણ એવું આપ્યું. એટલે એમાં ફાળો અપુ કાકાને ખરો ને રમેશ કાકાનો. રમેશભાઈ પટેલની વાત કરીએ અને અપુભાઈની વાત કરીએ તો અસંખ્ય કલાકારો એમની હાથ નીચેથી ગુજર્યા છે. અને ઘણી બધી કંપનીઓ, આજે કોઈ એવી કંપની નહીં બાકી હોય કે જેમાં અપુભાઈએ મ્યુઝિક નહીં આપ્યું. અને એમાં એક ક્રેઝ આવ્યો હતો હેમંતભાઈ ચૌહાણ અને સુર મંદિર. આ એક ક્રેઝ હતો કે ત્યાં સિંગિંગ હેમંતભાઈ નું હોય, મ્યુઝિક અપુભાઈ નું હોય અને કંપની સુર મંદિર હોય. આ એક ક્રેઝ હતો જ્યારે ગરબાની સિરીઝ ચાલતી. એટલે ખૂબ મોટું માથું કહેવાય. અને બહુ સારા વ્યક્તિ હોય. એમનું મ્યુઝિક ડાયરેક્ટર નું કામ તો બધાને ખબર છે, પણ હું તો એઝ એ વ્યક્તિત્વ તરીકે બહુ માનું છું એમને. કારણ કે બહુ એવો એકદમ સરળ સ્વભાવ અને બહુ પ્રેમથી આપણી સાથે વાતચીત. કારણ કે મોટા કલાકાર એવડા મોટા હોય અને ઘણા બધા અઢળકો અસંખ્ય કલાકારો, મોટા કલાકારો એમની સાથે આવ. તમે કીધું ને કે એમની હાથ નીચે બધા, એટલે આપણને ખ્યાલ એવડા મોટા વ્યક્તિ છતાં આપણી સાથે એટલી નિર્મળતાથી, એટલા પ્રેમથી આપણને વાતને હેન્ડલ કરે આપણને. એટલે આપણને, એટલે હું એમને એઝ એ મ્યુઝિક ડાયરેક્ટર તો ખૂબ સલામ છે એમને, પણ એઝ એ વ્યક્તિત્વ તરીકે પણ એમને ખૂબ જ ખરેખર. તો એક સરસ મજાનું ભજન બીજું સાંભળીશું, કારણ કે મારે તમને સવાલ સાથે સાથે થોડા ગવડાવવા છે. કારણ કે આમ તો તમને ઘણા સાંભળ્યા છે, જે રૂબરૂ સાંભળું છું મારા દર્શકોને સંભળાવા છે. હા, એટલે અત્યારે તો
હાર્મોનિયમ હોય તો વધારે 2 ગીત સંભળાવે, ભજન તમને સંભળાવે, પણ હવે બેઠા છીએ એમ તો એકાદું ભજન એક લાઈન ગઈ નાખો ખાલી, કારણ કે ભજનો મેં કીધું ને કે ઘણા બધા છે, પણ પબ્લિકને મને એવું લાગે કે આપણું જે રંગમંચ ગુજરાતી તમારી યુટ્યુબ ચેનલ છે એમાંથી જે દર્શકો જોતા હશે તો એમના મનમાં પણ અત્યારે એવા ભજનો ચાલતા હશે કે હરીભાઈ આ જ ભજન અમને સંભળાવ્યો, એટલે એમાંનું જે પહેલું ભજન તો મેં ગાયું છે, એટલે એમાંનું એક બીજું ભજન છે કબીર સાહેબનું ભજન છે, અને ખૂબ સુંદર મજાના શબ્દો હતા એના, કે માણસ જીવે ને મૃત્યુ પામે ત્યાં સુધી કોઈ સાથ આપે કે ના આપે, પણ એક લાકડું એવું છે કે એ જીવનની દરેક અવસ્થાએ તમારો એ લાકડું સાથ આપે, એન્ડ સુધી એની જરૂર પડે. તો એ કબીર સાહેબ નું ખૂબ આખું ભજન ખૂબ સરસ છે, પણ ખાલી એક લાઈન તમને સંભળાવી દો અત્યારે આપણા ચાહકોને દર્શકોને. જીતે ભી લકડી મરતે ભી લકડી देख तमाशा लकड़ी का क्या जीवन क्या मरण कबीरा खेल रचाया लकड़ी का जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का. વાહ વાહ વાહ, ખૂબ સરસ. ખરેખર આમ તો એવું થાય છે કે તમારા ભજન સાંભળ્યા કરું, યુટ્યુબ ના માધ્યમથી આપણે જે ધ્યેયમાં બેઠા છીએ, ના બિલકુલ બિલકુલ, એ થોડા સવાલો પણ મારે કરવા પડશે તમને. જી બિલકુલ. તો હવે એક સવાલ એવું કરીશ કે વચ્ચે થોડો સમય તમે બ્રેક, હાજી, આ લાઈનમાં થોડો બ્રેક મેં જોયો હતો તમારો, અને ઘણા બધા વાતો પણ કરતા હતા કે ભાઈ હરિભાઈએ બ્રેક કર્યો છે, તો એનું શું રીઝન સર? જી બિલકુલ, બ્રેકના પબ્લિકમાં ઘણા બધા રીઝન છે, પણ જે સત્ય વસ્તુ છે, કારણ કે આપણે આ અત્યારે ઇન્ટરવ્યુ એટલા માટે જ કરી રહ્યા છે કે ઘણું બધું વિચારો હોય પબ્લિકના, જે દર્શકો હોય, ચાહકો હોય, એમના મનમાં ઘણા બધા વિચારો ચાલતા, ઘણા બધા વિચારો હોય કે આ શું થયું છે શું નહીં, પણ આપણે ઇન્ટરવ્યુ એટલા માટે છે સત્ય વસ્તુ પબ્લિક સાંભળે ને એમને ખબર પડે સત્ય વસ્તુ. તો હું બે વસ્તુ એમાં હતી કે જ્યારે બ્રેક તો મેં લીધો જ નથી, બ્રેક વાળી વસ્તુ જ નથી આમાં, પણ જ્યારે મારો સમય જે સ્ટાર્ટ થયો, જ્યારે મારા આલ્બમ રિલીઝ થયા ત્યારે કેસેટનો જમાનો હતો, મતલબ કે સીડી કેસેટ. પહેલા સ્ટાર્ટિંગમાં તો ટેપ કેસેટ, ઓડિયો ટેપ કેસેટ, ઓડિયો કેસેટ છો તમને ખબર છે? હા, ઓડિયો. તો એનાથી પછી આવ્યું સીડી કેસેટ આવી, ડીવીડી આવી, અને પછી પેન ડ્રાઈવ ના બધું. એમાં ધીરે કરતા પછી સીડી કેસેટ બંધ થઈ ગઈ અને યુટ્યુબ આવી ગયું. એટલે યુટ્યુબ થી ત્યાં મારો બ્રેક થઈ ગયો યુટ્યુબમાં આવવાનો, કારણ કે સીડી કેસેટ બંધ થઈ ગઈ અને મારો કોન્ટ્રાક્ટ તે વખતમાં પૂરો થઈ ગયો. એટલે કોઈ નવા આલ્બમ બીજા બન્યા નહીં. અને બીજી વસ્તુ એ હતી કે મારે એટલા બધા આલ્બમો રિલીઝ થયા હતા, એટલે પ્રોગ્રામ મને બહુ મળતા હતા. અઢળક પ્રોગ્રામ કરતો હતો, મતલબ કે મહિનામાં હું લગભગ 25 દિવસ હું પ્રોગ્રામ જ કરતો હતો, બહાર જ રહેતો, ઘરે જ નતો હોતો હું 25 દિવસ, માંડ 2-5 દિવસ હું ઘરે હોય. એટલે એટલા બધા પ્રોગ્રામની વ્યસ્તતા, એટલે કોઈ નવા આલ્બમ પર કોઈ વિચાર ના કર્યો કે યુટ્યુબમાં આપણે રિલીઝ કરીએ, કારણ કે સોશિયલ મીડિયા આવી ગયું તે વખતમાં પછી. અને બીજી વસ્તુ મેન એવી થઈ કે સોશિયલ મીડિયામાં મારી કોઈ એન્ટ્રી નહીં, અને ખબર નહીં એ વસ્તુ કોને ફેલાવી, પણ એ આપણને જાણતો નથી. પણ એમાં એ બીજી વસ્તુ એવી ફેલાઈ કે ભાઈ હરિભરવાડ ઓફ થઈ ગયા, દુનિયામાં છે નહીં, કારણ કે તમે કદાચ પૂછવામાં તમને ઓકવર્ડ પડે, એટલે તમને એવું થાય કે હું આવું બોલું કે ના બોલું, પણ હું સામેથી બોલું. કદાચ તમારા મનમાં એવું ચાલતું હોય, મને ખ્યાલ હોય, એટલે હું સામેથી કહું છું કે પબ્લિકમાં એવું થઈ ગયું કે એક ગલત મેસેજ, અફવા હતી, અને હું કહું છું અફવા, કારણ કે અફવા હતી એટલે આપણે એને અફવા શબ્દ યુઝ કરવો પડે, કારણ કે અફવા હતી કે અરે ભાઈ આ દુનિયામાં છે નહીં, ઓફ થઈ ગયું છે, મર્ડર થઈ ગયું છે, એમના કાકાએ મર્ડર કરી નાખ્યું છે, એમને કંઈક પાઈ દીધું છે, ઘણી બધી જાતની અફવાઓ. એટલે એક અફવા એવી ફેલાઈ, અને મારા એ વખતમાં અફવા ફેલાઈ ને કોઈ આલ્બમ બીજા રિલીઝ થયા નહીં. એટલે પબ્લિકમાં શું થયું કે આ જે અફવા છે એ સત્ય વસ્તુ છે. એટલે એ વસ્તુને પેલું નથી કહેવત, ભાઈ કાગડાને બેસવું, ડાળને ભાંગવું, કાગડાને બેસવું, આ એક કહેવત છે, એ ટાઈપનું થયું કે ભાઈ મારી એ વખતમાં કોઈ આલ્બમ રિલીઝ ના કરે. હા, યુટ્યુબમાં મેં ત્યારે કોઈ આલ્બમ રિલીઝ કર્યા, કન્ટિન્યુટી રાખ્યું હોત તો કદાચ આ જે અફવા છે એ આટલી બધી ફેલાત નહીં. પણ સમહાવ કોઈ એ બધા રીઝન સંજોગો એવા બની ગયા, ઘણા બધા હતા. એટલે હું સોશિયલ મીડિયામાં ત્યારે આપણને એટલું બધું નોલેજ પણ નહોતું, કારણ કે હું બહુ ગામડાની પરિસ્થિતિમાંથી આવતો વ્યક્તિ હતો, ગામડામાંથી આવતો, એટલે આપણને એ વખતમાં સોશિયલ મીડિયા થોડું હાઈપ વધારે હતો. બધા મોટા લોકો યુઝ કરે, એમને ખબર પડે, જેમને ટેકનોલોજીની જેને ખબર હોય એ બધું યુઝ કરતા એમને ખબર. આપણને કોઈ નોલેજ નહોતું ત્યારે એવું. તો યુટ્યુબ છે ને આ બધું કોઈ આલ્બમ બને અને પ્રોગ્રામમાં વ્યસ્ત હતા એટલે બધા, એટલે પેલી અફવા ને એ બધું. એટલે બાકી પબ્લિકને જે અત્યારે આપણે જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે, કોઈ બ્રેક નથી લીધો, ગાવાનું ચાલુ જ છે. તમે મારા
હરિભરોડ ઓફિશિયલ યુટ્યુબ છે મારી, એમાં તમે મારા નવા આલ્બમો જોઈ શકો છો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે હરિભરોડ ઓફિશિયલ, એમાં પણ તમે ઇન્સ્ટાગ્રામમાં રોજ તમને હાલ દર એક દિવસે ને બીજા દિવસે તમારે મારા નવા વિડીયો તમને જોવા મળશે હાલે તે. કારણ કે હવે અત્યારે હું જ્યારે જેટલી મને ખબર પડી છે કે ભાઈ સોશિયલ મીડિયામાં થોડું રહેવું જરૂરી છે, એટલે હવે હું સોશિયલ મીડિયામાં પણ હવે એક્ટિવ થઈ રહ્યો છું ધીરે ધીરે. એટલે ઇન્સ્ટાગ્રામમાં પણ તમે જોઈ શકો છો અને યુટ્યુબમાં પણ હરિભરોડ ઓફિશિયલ કરજો, એમાં તમને મારા નવા આલ્બમ જોવા મળશે. એટલે કોઈ અફવામાં તમે ધ્યાન આપતા નહીં. આ બધી જ અફવા છે કે હું આ દુનિયામાં નથી, કે હું ગાવાનો બ્રેક લીધો છે, બંધ કર્યું, કોઈ બધી જ અફવા છે. મારું ગાવાનું કન્ટિન્યુટી છે. આપના આશીર્વાદથી હજુ પણ નવા આલ્બમ હું આપની સામે લાવીશ, રજૂ કરીશ, અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મારા રોજ નવા વિડીયો જોઈ શકો. ખૂબ સરસ સર. એક અફવા એવી પણ આવી હતી કે ભાઈ કાનનું ઓપરેશન તમને કરાવ્યું. જી, એક એવી પણ અફવા સાંભળી, તો આ સત્ય છે? ના, કાનને ગાવાને શું લેવા દેવા, કોઈ મતલબ નથી. મતલબ કે જો આમાં કેવું છે, તમે કીધું ને એના પરથી જ ખબર પડે છે. હવે કાન છે, કોઈ એમ કે કાનની ઓપરેશન કરાવે, બરોબર, પછી બીજા કોઈ એમ કે એમના કાકાએ શરીરના ઘા ઝીકી, બધા થંબનેલમાં પણ એવા આવે છે, વિડીયો પણ બધા આવે છે. હું તો યુટ્યુબમાં જોઉં છું, તો મારે વિનંતી છે, મારે યુટ્યુબ જે ચેનલો ચલાવે છે અમુક જણા, એમને મારી ખાસ અપીલ છે, વિનંતી છે આપને, કારણ કે હાલ તો હું તમને રિક્વેસ્ટ કરી શકું, પછી આગળના એક્શનમાં અલગ વસ્તુ, પણ હું તમને હાલ એક રિક્વેસ્ટ, જે યુટ્યુબ ચેનલ અમુક એવી ચલાવે છે જેમાં એવા થંબનેલ મૂકે છે કે ભાઈ હરિભરોડને એમના કાકાએ હત્યા કરીને શું થયું જોવો, ના અંતે બધું ગમે તે બધું લખતા હોય, એમના ઘર ચલાવવા માટે, વ્યૂઝ, તમારા ખોટા વ્યૂઝ લાવવા માટે થઈને તમે આવી રીતે લખતા હોય. તમને ખબર નથી કે એમાં મને કેટલી બધી તકલીફ પડી રહી હોય, મારા અંગત જીવનમાં મને કેટલી તકલીફ પડતી હોય, મારું જે સોશિયલમાં જીવન છે મારું એઝ એ કલાકાર તરીકે, એ કલાકારના જીવન પર કેટલી અસર થઈ તમને નથી ખ્યાલ હોતો. એ હું મારી જાતે મને સહન કરતો હોય છે, એટલે મને ખબર હોય છે. એટલે આપને વિનંતી છે, કોઈ એવા ફેક વિડીયો તમારે બનાવવાને જેથી વધારે અફવા ફેલાય. હા, તમે વિડીયો એવા બનાવો જેથી અફવા દૂર થાય, કારણ કે સોશિયલ મીડિયા એવી વસ્તુ છે, તમે એનો સારો પણ ઉપયોગ કર્યો, દુરુપયોગ પણ કર્યો, પણ આપણા માટે એ વસ્તુ બેનિફિટમાં છે કે તમે કોઈ સારા મેસેજ સાથે અને સારો ઉપયોગ કરીને કરો, કે એવો વિડીયો બનાવો કે જેનાથી અફવા દૂર થાય કે ભાઈ આ અફવા છે, આમાં કોઈ સત્ય વસ્તુ નથી. એટલે તમામ અમુક જે યુટ્યુબ ચેનલો છે એમને પણ વિનંતી છે કે આવા વિશે ના બનાવે. અને અફવા એટલા માટે છે, તમે કોઈનું મર્ડર કરી નાખો એવા મેસેજ આવે, ગાવાનો બ્રેક લઈ લીધો એવી, પછી આ દુનિયામાં નથી, કાનનો બ્રેક, એક જ વ્યક્તિ વિશે 4-5 વાતો હોય એટલે તમે ખ્યાલ આવી જાય બેઝિક વસ્તુ કે આ અફવા હોય. સાચી વસ્તુનું હંમેશા એક જ વસ્તુ હોય, કાં તો મર્ડર હોય તો એમ સીધું વસ્તુ બધા લખે કે ભાઈ હત્યા થઈ ગઈ, પણ તમારું જો એવું બધું અલગ અલગ બધા આવતા હોય કે ભાઈ કાન ઓપરેશન છે, કે હત્યા થઈ છે, કે મર્ડર થયું, કંઈક પીવડાવી દીધું, તો મતલબ 4-5 વસ્તુ આવે એટલે તમારે સમજવા જેવી વસ્તુ કે મિત્રો એ અફવા છે. એટલે આ વસ્તુનો જવાબ. ખૂબ સરસ, અદ્ભુત વાત કરી સર તમે. અને હું પણ યુટ્યુબના માધ્યમથી કહું છું કે તમારા ઘર ચલાવવા માટે અને તમને તમારા વ્યૂઝ મેળવવા માટે આ અફવા નહીં ફેલાવો, કારણ કે કલાકાર હોય છે અને પોતે એના કંઈ રીઝન હોય છે, બાકી એ જાણી જોઈને કોઈ એવું કરવા માંગતા નથી કે બ્રેક કરવા નથી માંગતા. તો સર, એક તમે ભરવાડ સમાજમાંથી છો, અને ભરવાડ સમાજનું વ્યવસાય માલઢોર ચરાવવાનું, સર તમે કોઈ વાર ચરાયેલા ખરા? ના, મેં તો નથી ચરાયા, પપ્પાએ ચરાવ્યા હતા. પપ્પા ગાય, કોઈ વાર પપ્પા સાથે ગયા ખરા? ના, કોઈ દિવસ નહીં ગયો નથી, કારણ કે એમને મને આ લાઈનમાં પહેલેથી રાખ્યો જ નથી. કારણ કે એમાં એવું હતું કે મારા પપ્પાની 5 ભાઈ હતા, એમનું એજ્યુકેશનમાં કંઈ હતું નહીં, એજ્યુકેશન એમનું હતું નહીં, એટલે એમની સાથેના જે પપ્પાની સાથેના જે બીજા એમના મિત્રો હતા એ ભણ્યા ગણ્યા અને કોઈ સારી પોસ્ટ ઉપર મળ્યા ને, એટલે એમને થયું કે ભાઈ આ અમે ભણ્યા નથી, પણ જે અમારી સાથેના હતા એ ભણ્યા સારા પોસ્ટ પર ગયા, અને એજ્યુકેશન એમને લાગ્યું કે શિક્ષણનો કેટલો ફરક પડે છે હોવાથી. મને નથી શિક્ષણ, તો મારું જીવન ક્યાં રહ્યું? અને મારી સાથે મિત્રો હતા, એમનું એજ્યુકેશન એમને પ્રોપર લીધું, તો એમનું જીવન ક્યાં ગયું? તો એમને એ વસ્તુને જાણી, એટલે મને હમણાં અમારા જેટલા પણ અમારા ભાઈઓ છે બધા, એમને કોઈ આ લાઈનમાં રાખ્યા નથી, એમને એજ્યુકેશન પર જ અમને લઈ ગયા કે ભણો છોકરાઓ તમે. આ તો ઠીક છે, ગાવાનું તો કુદરતીનું કંઈક પરમાત્માનું કંઈક લખેલું હશે કે મારે કલાકાર બનવાનું છે, એટલે વધારે જાજુ ભણ્યો નહીં. જોકે ભણાયો જ તે મને, ગાયોમાં નથી રાખ્યો, પણ હા, મારું એ વસ્તુ છે, મારું નાનપણ છે, બધું બચપણ, લગભગ કે 1 થી 5 વર્ષનું, 6 વર્ષનું, 7 વર્ષનું મારું જીવન છે. તારે પપ્પા પાસે ગાયો હતી, ઘેટા હતા, બકરા હતા, એટલે એ ચરાવવા જતા હતા. ક્યાં વાત નથી સર. જે અભ્યાસની વાત આવી એટલે કહું તમને કે કેટલી સુધી અભ્યાસ કર્યો?
અભ્યાસ મેં ના કીધું બહુ જાજો બધો છે ને, 12 સુધી મેં કર્યો છે અભ્યાસ. હા. અને પછી 1 વર્ષ મેં કોલેજ કર્યું હતું અને પછી મારે શો કરવા વિદેશ જવું પડ્યું હા. જ્યારે મારું એફવાય ચાલતું હતું. કપડવંજમાં મારી કોલેજ હતી અને ફર્સ્ટ યર મારું ત્યાં ચાલતું હતું, પણ ત્યારે એ વખતમાં લગભગ 1.5 મહિના જેવું મારે વિદેશમાં જ્યારે મારી એક્ઝામ હતી, બરાબર. તો બરોબર એક્ઝામને મારે શો કરવા માટે લંડન જવું પડ્યું. હા. તો લગભગ 1.5 થી 2 મહિનાનું મારી ટૂર હતી ત્યાં આગળ. તો મારું એ અભ્યાસ છૂટી ગયો ત્યાં આગળ, હમ. એક્ઝામ છૂટી ગઈ. એટલે પછી એટીકેટી ને બધું હોય એટલે કોણ ક્લિયર કરે ને એ બધું. પછી ત્યાંના જે આચાર્ય હતા ને, એટલે મને બીજી વસ્તુ મારે એવી હતી કે મને આ લાઈનમાં, હવે હું હતો કલાકારની લાઈનમાં, સંગીત ક્ષેત્રની લાઈનમાં હતો, એટલે મને શરૂઆતમાં તો મારે કોઈ એવો સંગીતનો અભ્યાસ નહોતો મારો, કે મને એટલું બધું નોલેજ નહોતું કે સંગીત શું છે અને શું નહીં, કુદરતી બધું હતું. પણ પછી મને એવી ઈચ્છા હતી, કારણ કે ઘણા બધા એવા કલાકારોને હું જોતો હોય, બોલિવૂડના જે સિંગરો હોય એ સાંભળતો, એમના ઇન્ટરવ્યુ જોતો હોય ને બધું સાંભળતો જોતો, તો મને એમ થયું સારું કંઈક કે સંગીત ક્ષેત્રમાં કંઈક આપણું શિક્ષણમાં હોવું જોઈએ. તો એના લીધે મેં પછી કોલેજ તો કરતો, ત્યારે મેં કોલેજના જે આચાર્ય હતા એમને મેં પ્રોફેસરની વાત કરી, મેં કીધું સાહેબ મારે ભણવું નથી આવે, મારે સંગીત ક્ષેત્રમાં ભણવું છે, મારે ભણવું છે પણ સંગીતમાં, કારણ કે હું આ ગમે એટલું ભણીશ તો કરવાનું છે, કલાકાર પણ જ કરવાનું છે. કલાકાર છે મને કદી બીજું આવડશે નહીં. એટલે મેં કીધું ગાવા સિવાય બીજું કંઈ તો ગાવાનું કંઈક કરું મેં એમાં. એટલે મેં એમને વાત કરી હતી, તો પછી એમને કીધું કે સારું ચાલ કઈ નહીં, વાંધો નહીં તું કર. એટલે એક્ઝામ તો એમાં છૂટી ગઈ હતી લંડન પ્રવાસના લીધે. પછી મેં સંગીત વિશારદ કર્યું, 7 વર્ષ હું સંગીત ક્ષેત્રનું મેં અભ્યાસ કર્યો અને મારી પાસે પ્રોપર એનું સર્ટી પણ છે, એક સંગીત વિશારદ. ખૂબ સરસ. સર, સંગીત ક્ષેત્રની લાઈન તમે પકડી છે એટલે આમ તો પછી બીજું કંઈ ફાવે નહીં, જી કોઈ પણને ન ફાવે. અને હેજે તમે પણ એ જ કર્યું છે, જી. વિદેશમાં ફરી આવ્યા છો, ખૂબ સરસ કહેવાય. શો માટે ગયો હતો ત્યાં. શો માટે ગયા હતા. હા, વિદેશમાં પ્રોગ્રામો પ્રોગ્રામ કર્યા છે, અમેરિકા કર્યા શો મેં, લંડનમાં મેં બે વાર શો કર્યા છે. એકવાર નવરાત્રી પણ મેં લંડનમાં કરી છે. ક્યાં વાત. હા, તો લગભગ પહેલી વખત ગયો તો ત્યારે લગભગ જ્યારે એક્ઝામની વાત કરી ને ત્યારે શો કરવા ગયો, ત્યારે લગભગ 1.5 મહિનાનો પ્રવાસ હતો. તો ત્યારે એક્ઝામ એટલે 1.5 મહિનામાં મેં લગભગ 12 જેવા શો કરેલા મેં લંડનમાં. હા, ત્યાં આપણું લંડનમાં લેસ્ટર કરીને સિટી છે. હા, તો તમને એવું લાગે નહીં ત્યાં લેસ્ટરમાં કે આપણે કોઈ વિદેશમાં આવ્યા છે. બધો માહોલ બધો ગુજરાતી, ત્યાંના જે દુકાન હોય બધું હોય, બધા આપણે બહાર નીકળીએ તો આપણને એવું લાગે કે આપણે કોઈ મહેસાણા છે, અમદાવાદ સારી કોઈ સિટીમાં ફરીએ છીએ, ગુજરાતી સિટીમાં ક્યાંક ફરીએ છીએ એવું જ લાગે, કારણ કે ઘણો બધો ગુજરાતી માહોલ. લેસ્ટર એરિયા છે, પછી બીજા પણ એરિયા છે, પણ જો કે મેં ત્યાં શો નથી કર્યા, વેમ્બલી ની બધા ઘણા બધા છે સિટી, પણ મેં વધારે પડતા શો બધા લેસ્ટરમાં કર્યા છે. તો ત્યાંનો બધો માહોલ બધો ગુજરાતી, તો લગભગ 12 જેવા મેં શો ત્યારે કરેલા. પછી અમેરિકા ગયો તો અમેરિકામાં પણ મેં ન્યૂ જર્સીમાં કરેલા, ત્યાં મેં 3 શો કરેલા. લગભગ ત્યાં મારો 17 દિવસનો પ્રવાસ હતો. પછી ફરીવાર મેં નવરાત્રી લેસ્ટરમાં કરી હતી, એટલે લગભગ ત્યારે પણ મેં 1.5 મહિના જેવું ફરી હું એકવાર 1.5 મહિના જેવું, એટલે મેં લગભગ નવરાત્રી ત્યાં કરી અને 5 શો બીજા કરેલા હતા ડાયરાના. એટલે વિદેશના પણ શો આવી રીતે કર્યા છે. ખૂબ સરસ સર, તમારા જોડે વાતો કરવામાં આજે મને ખૂબ મજા આવી. તો દર્શકો, આજે આપણે હરિ ભરવાડના સ્ટુડિયોમાં બેઠા છીએ અને ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. કારણ કે મારી તો આમ પહેલા મુલાકાત નાના હતા ત્યારે થઈ હતી, પણ એના પછી આ એમની મોટી જર્નીમાં ફર્સ્ટ મુલાકાત છે, પણ ખરેખર મજા આવી ગઈ. તો દર્શકો, ખરેખર તમારા કોઈ ફંક્શન હોય અથવા કોઈ પ્રોગ્રામો હોય તો 100% ભાઈને યાદ કરજો, કારણ કે હજી પણ એની એ જ ગાયકી, એનો એ જ રૂઆબ અને એનું એ જ ટેલેન્ટ છે. તો દર્શકો, આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી હરિ ભરવાડ અને ભવાની વિગરાજના દરેકને જય માતાજી. જય માતાજી.